વેલકમ બેક। આજે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજીને આજે શ્રદ્ધાંજલિ આપી હતી। રાજઘાટ પર વડાપ્રધાન પહોંચ્યા હતા અને તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સાથે જ પીએમએ કહ્યું કે બાપુનું જીવન એ દેશવાસીઓ માટે પ્રેરણા સમાન હતું। બાપુને એમની જન્મ જયંતિ પર શત નમન કરીએ છીએ। સાથે બાપુનું જીવન એ સત્ય, સદભાવના, સમાનતા પર આધારિત હતું। આજે 2 ઓક્ટોબર અને મહાત્મા ગાંધીજીની આજે જન્મજયંતિ છે, ત્યારે આજે સવારથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પર પહોંચ્યા હતા અને તેમણે ખાસ પુષ્પાંજલિ અર્પણ કરીને અને વંદન કર્યા હતા અને કહ્યું હતું કે બાપુનું જીવન એ પ્રેરણા સમાન છે। સત્ય અને અહિંસાના પૂજારીએ જ્યારે દેશને આઝાદ કરાવ્યો ત્યારે એક સંદેશો આપ્યો કે સત્ય અને અહિંસાનું જો શસ્ત્ર તમારી પાસે છે તો તમારે કોઈ જ હથિયાર ઉઠાવવાની જરૂર નથી। એકલા હાથે અંગ્રેજોની સામે લડ્યા, અનેક આંદોલન કર્યા અને ત્યારબાદ આખરે ભારત દેશને આઝાદી અપાવી હતી। અને આજે જ્યારે તેમની જન્મજયંતિ છે ત્યારે બાપુને તેમણે શત વંદન કર્યા।